બીજો જે મારો પ્રશ્ન છે એ કોવિડ સંબંધિત છે. ઘણા બધા લોકો એવું પણ માને છે કે કોરોના પછી હૃદયના રોગો પણ વધ્યા છે. બીજું, કોરોના કાળમાં એક શબ્દ પ્રચલિત બન્યો હતો અને એનું નામ છે ડી ડાયમર રિપોર્ટ. તો આ બંને વિશે થોડી માહિતી અમને આપો. કોવિડ વખતે, એટલે હું સપોઝ 2020થી 2022ની વાત કરું તો એ 3 વર્ષ એવા હતા કે એમાં ઘણી બધી વસ્તુઓ એકલા ઇન્ડિયાએ નહીં પણ આખા વર્લ્ડમાં ઘણી નવી વસ્તુઓ જાણવા મળી. ઘણી બધી નવી સંશોધન બી થયા અને એમાં 2-3 વસ્તુ જે બહુ જ સ્ટ્રાઇકિંગ રીતે ઇન્ડિયામાં જોવા મળી છે એ એવી છે કે કોવિડને કારણે, એ વાયરસને કારણે હૃદયની નળીઓની અંદરમાં સોજો આવે. હૃદયની અંદરમાં જે કોલેસ્ટ્રોલના થર જે બન્યા હતા એની ઉપરનું આવરણ કે પડ જે છે એકદમ વીક થઈ જાય અથવા હૃદયના સ્નાયુ ડાયરેક્ટલી એફેક્ટ થાય એટલે હૃદયની ગતિ અનિયમિત થાય. આ 3 વસ્તુ અમે કોવિડમાં બહુ જોવા મળી અને અમે એ જોયું અને એમાં દર્દીઓમાં જેને અમે વાયરલ માયોકાર્ડાઇટિસ કહીએ છીએ, જેને કારણે હૃદયના સ્નાયુ નબળા પડે અને હૃદયનો હાર્ટ ફેલ્યોર અથવા તો હૃદયની ગતિ અનિયમિત થાય અને એમાંથી કાર્ડિયાક અરેસ્ટ એ બધું જોવા મળ્યું. આ બધાને જે રૂટીન રીતે ટ્રીટમેન્ટ મળતી હોય એ રીતે ટ્રીટમેન્ટ આપેલી છે, એ રીતે જ સારવાર થઈને એમાંથી દર્દી ખૂબ સારા બી થયા છે. જે તમે વાત કરી અત્યારના કે ડી ડાયમર એક એવી પ્રકારની એક્યુટ ફેઝ રિએક્ટન્ટ માર્કર છે જે શરીરમાં ઇન્ફ્લેમેશન સજેસ્ટ કરે છે અને એ માર્કર એવું છે કે જે કોઈ પણ બોડીમાં ઇન્ફેક્શન કે ઇન્ફ્લેમેશન થાય ત્યારે એ વધી શકે. પહેલાં આ ડી ડાયમર એ નવો કોઈ ટેસ્ટ નથી, વર્ષોથી એ ટેસ્ટ થતો આવ્યો છે. પણ બાય એન્ડ લાર્જ ઓર્થોપેડિક રિલેટેડ પ્રોસિજર કે હાડકા રિલેટેડ કોઈ બી બીમારી કે પગની નસોની અંદરમાં લોહીના ગઠ્ઠા બને અને એ ગઠ્ઠા છૂટા પડીને ફેફસાની નળીમાં જાય, એના માટે એક ટર્મિનોલોજી છે જેને કહેવાય ડીવીટી અથવા પલ્મોનરી એમ્બોલિઝમ. એને જાણવા માટે એક આ પ્રકારનો ટેસ્ટ થતો હતો અને એ ડી ડાયમર એવું સજેસ્ટ કરે છે કે તમારા કેસમાં એક ક્લોટ અથવા તો એ દર્દીમાં એક ક્લોટ બનવાની પ્રક્રિયા થોડી વધારે છે. કેમ એ વધારે છે? કારણ કે આ ટેસ્ટ એવું સજેસ્ટ કરે છે કે હૃદયની નળીઓમાં કે પગની નસોમાં કે જે જગ્યાએ સર્જરી થયેલી છે એ જગ્યાએ થોડોક સોજો આવેલો છે. એ સોજાની માત્રા કેટલી છે એ ડી ડાયમર સજેસ્ટ કરે છે. એટલે ડી ડાયમર કરાવવાથી કે એનાથી આપણો આખો રોગ બદલાઈ જાય છે એવું નથી, પણ એટલું ચોક્કસ કહી શકાય કે એની માત્રા જાણવાથી તમને ઓવરઓલ રિસ્કની કેટેગરી ખબર પડે છે અને એ દર્દીને કઈ દવા આપવી અને કઈ રીતે ડી ડાયમરના વધવાને કારણે જે કોમ્પ્લિકેશન કે કન્સિક્વન્સીસ થાય છે એમાંથી કઈ રીતે દર્દીને બચાવી શકો એને ચોક્કસ તમે નિવારી શકો છો.